ઘરેથી નીકળીને જીન મંદિર જતી વખતે રસ્તામાં મર્યાદાપૂર્વક જવું અને રસ્તામાં જતી વખતે પરમાત્માના ગુણોનું ચિંતન કરાતું હોય છે. બીજી કોઈ વાતો કરાય નહીં. જીન મંદિરના દર્શન થતાં દૂરથી જ બે હાથ જોડી મસ્તક ઝુકાવી નમો જીરાણમ બોલાય. જીન મંદિરમાં પ્રાંગણમાં જ દાખલ થતાં સંસારના વ્યવહારિક બધા જ વિચાર છોડી જીન દર્શનના વિચાર અને જીન દર્શનના જ આચારનું સ્મરણ અને રટણ હોવું જોઈએ. નિસ્સિહી કરી અને જીન મંદિરમાં પ્રવેશ કરાતું હોય છે. જીન મંદિરમાં પ્રવેશતા બીજી વખત નિસ્સિહી કરવી જોઈએ અને ત્યારબાદ જીન મંદિરમાં પ્રવેશ કરતાં પરમાત્માના મુખનું દર્શન કરતાં નમો જીરાણમ કરી અને પ્રથમ 3 પ્રદક્ષિણા અપાતી હોય છે. એ 3 પ્રદક્ષિણાના દુહા અહીંયા બોલાય છે. દેતા જાઓ પ્રદક્ષિણા, નમતા જાઓ જીનેશ. જો જીન વરને પ્રણમીએ રે, પ્રગટે જ્ઞાન દિનેશ. ગાઢ મિથ્યાત્વ તિમિરટણે રે, આવે સમકીત રત્ન. ત્યો પ્રદક્ષિણા દેવને રે, રક્ષો સુદર્શન યત્ન. સંવર નિર્જરાયુક્ત દે, ચારિત્ર શિવ પદ છે. ચારિત્ર પ્રદ જીન ને નમો રે, પ્રદક્ષિણા દઈ સ્નેહ. પ્રદક્ષિણા 3 દેવની રે, રત્નત્રયી દેનાર. નરક તિર્યંચ મનુષ્ય સુર, ચારગતિ બ્રહ્મહાર. મનોહરાજીન મંદિરાને, જ્યાં જીન પ્રતિમા સાર. પ્રણમો પૂજો પ્રદક્ષિણા રે, દઈ ધરી ભાવ અપાર. જન્મ જરા મરણાદિહાર, અક્ષય સુખ દાતાર. ગૌતમ નીતિ ગુણ કહે રે, પ્રદક્ષિણા શિવકાર. પ્રદક્ષિણા શિવકાર. આ રીતે 3 પ્રદક્ષિણા અપાતી હોય છે.